રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં જ છીએ ને આજના ફ્રેશ બ્લોગમાં તમારે બધાને છે હાર્દિક 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 સ્વાગત છે. અને અત્યારે છે ને તમારા બધાની બહુ કોમેન્ટો હમણાં વિડીયોમાં આવતી હતી કે ભાઈ તમારા મકાનની બધું જોવું છે, તમારા મકાનનો વિડીયો બનાવવાની વિડીયો અપલોડ કરો એવું બધાની બહુ કોમેન્ટો આવતી હતી મકાન જોવા માટેની. તો આપણે છે ને આજે કીધું છે ને બધાની કોમેન્ટનો જવાબ આપી દઈને આપણે છે ને બધાને સ્પેશિયલ વિડીયો આપણે મકાનનો બનાવી દઈએ, કેવી રીતનું મકાનનું આપણે કામકાજ છે, કઈ વસ્તુ કેવી બધું ક્યાં બધું આપણે મકાનમાં છે અને શું કેવી રીતે બધું છે એ બધું તમને આપણે બધાએ મકાનનો આખો વ્લોગ બનાવીને તમને આજે મૂકવાનો છે. તો બધા છે ને પાસે મકાનનો વિડીયો જોઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે છે ને તો અત્યારે સ્ટાર્ટ કરશું. આપણા નીચે આપણે ફળિયું છે પહેલાં તો ફળિયાથી. તો અત્યારે છે ને આપણે ઊભા છીએ આપણા ફળિયામાં, એટલે કે અમારા આંગણામાં. ગામડામાં કીધું આપણે અમારા આંગણું નથી, અમારે છે ને મોટું જબરું ફળિયું છે. જો અમારે બધાને સંયુક્ત પરિવારનું છે ને ફળિયું છે ને આ છે અમારા ઘેટા બકરા માટેનું એનું ઘર, એટલે કે એની જોક જે કે વાડો જે તમે કહેતા હોય એ અત્યારે જો નાના ઘેટા અહીંયા બેઠા છે. અને આ બાજુ છે અમારો ગાયોનો ને ભેંસોનો ગાયોનો ને એને બાંધવાનો ફરજો છે. અહીંયા જો ગાયોની બધી અહીંયા અમારે બંધાય છે, અમારી ગાયો બધી જેટલી છે ગાયો એ બધી આખી અહીં ફરજામાં બંધાય છે. ને રસોડું તમને હમણાં આપણે જોયેલું છે. ને હવે જાશું આપણે આપણા મકાન તરફ, એટલે કે આપણા નવા મકાન બનાવ્યા છે એ મકાનનો આપણે તમારે વિડીયો જોવાનો છે, એ વિડીયો ઉતારવાનો છે. તો જાવી હાલો આપણે આપણા મકાન બાજુ. તો જેની તમે જો રાહ જોતા હતા ને એની આપણે શરૂઆત કરી દઈશું. પહેલાં તો જો આપણે છે ને અહીંયા ફળિયામાં આવતા હોય છે ને વેલકમ છે, તો બધાનું જો અમારો કૂતરો સ્વાગત કરે છે તમારે બધાનું. જો બધાને કહે છે પધારો, એટલે વેલકમથી જો અમારો કૂતરો તમારું સ્વાગત પહેલાં કરશે. અને આ છે અમારું ફળિયું, જે આમાં ટેરેજો અમે કર્યો છે ને એમાં જો કટકી લગાવીને બધું આવું કામ કર્યું છે. કટકી લગાવીને ડિઝાઇન પાડીને એવું એવી કટકી ચોંટાડી છે માર્બલની ને એની. કાળો પથ્થર છે વ્હાઈટ એ બધાને ચોંટાડી આવી ડિઝાઇનું કંઈક પાડી છે અમે. અને આને કહેવાય ટેરેઝો. એટલે અમે આગળ ફળિયામાં છે ને ટેરેઝો બનાવ્યો છે. આવો આ ટેરેઝો જેમાં તમને જો નવી ડિઝાઇન દેખાય છે. આ બધી જો ડિઝાઇન ફરતી રહી અલગ અલગ ડિઝાઇન છે કંઈક. અને અહીંથી આપણે છે ને દાદરો ચડવાનો, એક દાદરો અને આ બાજુ બીજો દાદરો છે. આપણે એવી રીતની ને વચ્ચો વસ આવી રીતના જો ફૂલ આપણે બનાવ્યું છે ટેરેઝામાં. જેવું કેવું મસ્ત લાગે છે એમ. અને આ બાજુ જો ઝાડવું છે અને આ નીચેનો ભાગ તમને દેખાય ને જે આ પીળી લીટીવાળો એ બધી નદી છે. એટલે અમે એવું છે ને કુદરતી દ્રશ્ય જેવું થોડુંક બનાવ્યું હતું, જે અત્યારે પથ્થરમાં તમને કંઈક આવું અલગ લાગી રહ્યું છે. અને આ બાજુ જ આપણી બે ગાડીઓ પડી છે, એક મારી ને એક માહીની. અમારી બેની ગાડીઓ છે ને એ ઉપર મૂકી દે વરસાદ આવે ને એના લીધે. અને આ બાજુ તમને બતાવું જો અમારી એલિવેશનની લાદી છે, જેવો તમને દેખાય. તો જોઈને કહેજો તમને કેવી લાગે છે ને આપણે એલિવેશનની લાદી છે એ. આવી કાંઈક એલિવેશનની લાદી અમે નાખી છે. અને આ બાજુ જો એટલો ખાંચો પડે ને અમારે છે ને મારા થોડાક વાસણ દૂધના ને બધા હોય એટલે અહીં મૂકી દેવી અમે. અને અહીંયા બાજુ જો અહીંયાથી હવે ચાલુ થાય છે પાણીયારું આપણું. તો અહીંયા એક ગેંડી છે અને આ પાણીયારું છે આપણું. પાણીયારું કાંઈક આવી રીતનું છે, કાળો પથ્થર મૂકી અને દિવાલની લાદી તમને અહીંયા દેખાતી હોય. તો હવે જાવી આપણે આપણા રસોડામાં. તો રસોડામાં જો પહેલાં ચૂલો આવે, ચૂલો તો ન હોય એટલે હવે તો ગેસના ચૂલા આવે. એટલે હવે તો ગેસના ચૂલા પડ્યા છે અને ફર્નિચર છે. અને આ બાજુ આપણે ફ્રીજ મૂકેલું છે. અને અહીંયા છે ને બારી છે, બારીથી છે ને અમારે બહારની સાઈડનો રોડ આખો દેખાય એવી રીતની બારી છે અમારી. બારીમાં ખુલ્લી હોય ને એટલે પાછળ આખો રોડ દેખાય અમારે. અને આ ફર્નિચર છે આપણું, કે તમને ખોલીને બતાવીએ આપણે. ખાનાવાળું મોટી વસ્તુ બધી પડી રહી, મોટા ખાના હોય અને આ ઝીણી વસ્તુ પડી એને માટે જાળેવાળું નેટવાળું એ બધી ઝીણી વસ્તુ પડી છે આપણી રસોડાની અહીં રકાબીની એને બધું. અને આ બાજુ આવશે ડીશો એટલે થાળીને ડીશને એવું બધું છે. અને અહીંયા કંઈક મરી મસાલાને એવું બધું પડ્યું છે તમને દેખાય તો જો. અને આપણી રસોડાની સ્ટાઇલ જુઓ તમે, કંઈક અલગ છે. કોફીના કાંક બૂટા છે એવા અને વ્હાઇટ કલરની સ્ટાઇલ છે ને બ્લેક કલરની પટ્ટી હોય એવું છે બધું. રસોડાની સ્ટાઇલ એવી છે કંઈક આપણી જો. અને આ બાજુ છે આપણે જો ગ્લાસનું સ્ટેન્ડ પડ્યું છે. અને આ બાજુ પાછા ફર્નિચરના ખાના છે મોટા, જેમાં બધું
અલગ અલગ પડ્યું હોય એમાં આમાં ગેસનો બાટલો છે ને બધા લોટના ડબ્બા ને એવું પડ્યું છે ને આ બાજુ કંઈક અલગ પડ્યું હોય એ બધુંય પડ્યું હોય ને આ બાજુ છે ને એક મોટો કબાટ આપણે બનાવ્યો છે જે આ મોટો કબાટ છે ને એમાં આપણે બધી વસ્તુ મૂકવા માટેનો એમાં બધું મરી મસાલા એમાં એ જ છે પણ જથ્થાબંધના થોડા વધારે પીડા હોય એમાં જો એ બધું પડ્યું છે આમાં બંધ કરી દઈએ ને બીજું તમને બતાવી એમાં સ્ટોક કરેલા હોય છે તેલના ડબ્બાને એવું બધું પડ્યું છે આપણે એટલે આવું બધું કબાટમાં પડ્યું છે તો આ હતું આપણું રસોડું છે એમાં તમને જે ઉપરનું માળિયું તો બતાવવાનું રહી ગયું જો એ તો ભૂલાઈ ગયું હતું હવે જો તો આવી રીતની આપણે રસોડાની કે ગોઠવણી કરેલી છે રસોડામાં આવી રીતે બધી વસ્તુ ગોઠવેલી છે આપણે અને રસોડાના દરવાજા તો બધા સેમ જ હશે આપણે તો હવે આપણે છે ને આપણે છે આપણી ઓસરીમાં એટલે કે આપણી લોબીમાં આપણે ચાર રૂમની ઓસરી છે ને એમાં ઓસરીમાં તો પહેલાં આપણે અહીં ચાલુ કરીશું આપણા મંદિરથી ભગવાનના તો ભગવાનના દર્શન કરીને અહીંથી ચાલુ કરી દેવી તો અહીં છે અમારું પહેલાં મંદિરિયું મૂક્યું છે ને મેં તો મંદિરિયું છે અને ઓસરીમાં આ બારી આવે છે ત્રણની બારી મૂકી છે બારી ઓસરીમાં છે અને આ બાજુ આ સ્ટાઇલ છે ઓસરીની તમને જોઈને કહેજો કોમેન્ટમાં બતાવજો આ સ્ટાઇલ તમને કેવી લાગી અને અહીંયા પડ્યું છે અમારું વલણું મૂકવી છે મેં સાઇઝ પહેરવા માટેનું અને આ ઉપર તો ફર્નિચર કરેલાના કબાટને એને માળિયા ઉપરનું ફર્નિચર છે એના ખાના છે ને એમાં બધી છે ને એક્સ્ટ્રા કે ન જોતી વસ્તુ બધી વધારાની ને એ બધી જેમાં પેક કરેલ પડી હોય એટલે અત્યારે એમાં તો કાંઈ નથી ખુલે એમ આપણે એમાં કંઈ બહુ કાંઈ વધારાનું બધું પડ્યું હોય એ છે અને હવે ચાલુ થશે આપણે અહીંથી રૂમની બધી એક પછી એક બધા રૂમ બતાવું તમને આજે હું અને પહેલાં તો રૂમના દરવાજા જોઈ લો દરવાજા તો બધા સેમ જ છે આપણે પાછું કહી દઉં ફરી એકવાર કારણ કે જે બધા દરવાજા એક હરખા જ રાખેલા છે હવે છે ને આપણે રૂમમાં જવાની બતાવીશ પહેલાં તો જો અમે છે ને એમાં રૂમમાં આપણે પહેલાં ઉમરા રાખતા પણ અમે ઉમરા માટે છે ને લાલ પથ્થરનો ઉપયોગ કર્યો છે જે ઉમરો આપણે એટલે અલગથી જો બહારની અંદરની સાઈડથી અલગથી દેખાય ને એવો ઉમરા એટલે અમે બધામાં ઉમરા રાખ્યા છે અને હવે સ્ટાર્ટ થાય છે રૂમ એટલે આ છે અમારે છે ને મોટા ભાઈનો ને એનો રૂમ કોણ દિવ્યા કોનો રૂમ છે હા અમારે બાપુને એનો રૂમ આપણા રૂમમાં વાલો વાર છે ને અહીંયા જો અમારે ઉપર માહિરનો ફોટો લગાવી દીધો છે અને બાજુ જો અમારી માંડ બધી ને વાસણની છે ને અમારે માંડ તો પહેલાં કરવી કેવી મસ્ત માંડ કરી છે બધી વાસણની અને આના વગર આવું ન કરીએ ને તો ઘર છે ને અમને ખાલી ખાલી જ લાગે વાસણને એવું માંડ્યું ન હોય ને એટલે આની વગેરે તો કંઈ ઘરમાં દેખાવી ન અમને ગમે જ નહીં અને આ બાજુ કંઈક મૂક્યા છે અમારી એનસીના માહિરના ફોટા પાછા આવી રીતની કંઈક ગોઠવણી કરી છે અને આ બાજુ માળ્યું છે એક જેમાં પણ બધું મૂકી દીધું છે અને આ બાજુ જો આપણે ફર્નિચરનો કબાટ ને ડ્રેસિંગ ને એવું બધું છે જો તમને બતાવું તો જો આવી રીતનો કંઈક ફર્નિચરનો છે એ ડ્રેસિંગ છે આ અને આ બાજુ કબાટ છે તો અમારે દિવ્ય કબાટ ખોલી દેવીએ જો કબાટ ખોલીને બતાવે છે આવી રીતના બે કબાટના બે ખાનામાં બબે ખાના છે એટલે 4 ખાના છે ટોટલ એવા કબાટ બનાવ્યા છે અમે અને આ ડ્રેસિંગ છે ડ્રેસિંગમાં તો બધી જો આવી ચીજ વસ્તુઓ બધી પડી હોય આપણે તૈયાર થવાની એ બધી દાંતિયાની એવું બધું હા અને લેમ્પમાં અમે જો અહીં ક્યાંક નાઇટ લેમ્પમાં આવે ને એ કંઈક આવા અલગ મૂક્યા છે અમે જો એનો પ્રકાશ કંઈક નીચે આટલી રીતના પડે એ રીતનું છે ને અહીંયા ફર્નિચરના આવડા આ કબાટ છે જ્યાં અમારે છે ને માહિરના ને એનસીના ને એના ચોપડા ને એવું બધું અને માથી ઉપર પડ્યું ને લેસન કરે એવું મસ્ત સ્ટેન્ડ થઈ ગયું એક જાતનું તો આવો કંઈક રૂમનો વ્યૂ છે અમારે અને આ બાજુ જો ઓસરી ન બતાવી તમને ઓસરીમાં છે ને ઉપર જાય માતાજીની એની સબીને એવું મૂક્યું છે 4 રૂમની અને આ છે અમારે ઓસરીમાં વ્યૂ જેમાં તમે જો કૃષ્ણ ભગવાનની મસ્ત મજાની એવી તસવીર લગાવી દીધી છે ને બે બાજુ બારી છે વચ્ચે જો ને ઉપર એની ઘડિયાળ છે આપણે કંઈક આવી અને બાજુમાં છે મારે આપાનો ફોટો જે ઓસરીમાં અમે રાખ્યો છે ને આપણે લઈ આવ્યા હતા તમને ખબર હોય તો આગળના વિડીયોમાં જોયું હતું આપણે એ પણ આપણે ઓસરીમાં જ લગાવ્યું છે અને આ ઓસરીમાં આપણે સ્ટાઇલ જો કાંઈક આવી છે એનો જોઈને કોમેન્ટ તો કરજો ખાસ કરીને તમે તો હવે આપણે જો બીજા રૂમમાં આવી ગયા છે ને બીજા રૂમમાં જો પહેલાં છે ને આપણે ફેમિલી ફોટો છે જે આપણે લગ્ન વખતનો તો ફેમિલી ફોટાથી સ્ટાર્ટ કરવી દે પછી આગળ વધી અહીંયા છે ને અમે એક નાનો એવો કબાટ બનાવ્યો છે 2 ખાનાનો ખાલી ફર્નિચરનો જેમાં અમારે છે ને મારા બાના અને એન્સીના એના કપડાં ભર્યા હોય ને બીજું બધી વસ્તુ પડી હોય જો
એવો નાનો એવો કબાટ અહીં બનાવી દીધો છે. કબાટ હાટું તમારે રામાયણ એકલી થઈ હતી. એનસી કે તમે બધા કબાટ બનાવે મને કેમ ન બનાવી દીધો? એને હાટું ફરજિયાત એને સ્પેશિયલ બનાવ્યો છે એના હાટો કબાટ અમારે. અને આ બાજુ જો આ રૂમમાં અમારે માઇન્ડ તો પહેલાં જોઈએ વાસણની, અમને એમાં ગમે જ નહીં માઇન્ડ વગેરે. આ બધું જો કેવી મસ્ત માઇન્ડ બનાવી છે ને માળિયામાંથી ને કાંધીની. તો આવો કાંઈક બીજા રૂમનો વ્યૂ છે અમારો. તો હવે આપણે જાવીએ ત્રીજા રૂમ બાજુ તમને બતાવું ત્યાં કેવો વ્યૂ છે બધો. તો આ ત્રીજો રૂમ રહ્યો ને અમારે છે ને આમ એક જો ને આમ સ્ટોર રૂમ જેવો થોડોક લાગે, કારણ કે આમાં છે ને અમે બીજું કાંઈ નહીં, કબાટ છે જે કબાટ અમારો પડ્યો છે ને બાકી જો ખાટલા ને એવું બધું નહીં, ડામસ્યો ને એવું બધું રાખ. તો ત્રીજા રૂમમાં અમે એટલું બધું કંઈ રાખતા નથી, કારણ કે પછી રૂમમાં એટલો ખાલી રૂમે જોઈએ કોઈક આવું જે જોઈએ આપણે એટલે બાને. અને જો અહીંયા બે આ રૂમ માટે જો રૂમમાંથી આપણે છે ને માતાજીની તસવીર લગાવેલી છે. ને હવે જ આવી છીએ આપણે છે ને આપણા રૂમમાં, એ તમને બહારથી તમને પહેલાં બતાવી દઉં. જો આવું કાંઈક છે અમારે અહીંયા બહારનું. તો બહાર જો આવું કાંઈક બાંધ્યું છે અમે. અને શું કહેવાય તમે જરા કોમેન્ટમાં કહેજો ને. અમારો રૂમ છે ને તમને દિવ્ય બતાવશે અહીંયા. જો આપણી પહેલાં દિવ્ય આવી ગયો છે મારે જો. અને આ છે કાંઈક આપણો બેડરૂમ. જો અમારો દિવ્ય જો ઊભો રહી ગયો છે. ને અહીંયા જો આપણો કપલ ફોટો છે. અને અહીંથી તમને છે ને કાંધી એને વગર તો હાલે નહીં, એટલે છે ને કાંધીની માઇન્ડ તો અમારે છે ને બધા રૂમમાં હરેક રૂમમાં છે. અને હું હા અહીંયા જો દિવ્યનો ફોટો છે, એમ કે મારો ફોટો છે અહીં જો એનો દિવ્યનો ફોટો. હા અને અહીંયા જો આપણે એવું કાંઈક ઝુમર બાંધ્યું છે. અને અહીંયાથી આપણા કબાટ દિવ્ય જો બતાવશે તમને. જો વાહ, આપણે જ્યાં ફર્નિચરનો કબાટ બનાવ્યો છે ને એ દિવ્ય બતાવે તમને. જો હા જોવી જ છીએ, બતાવો. આવો બે ખાનાનો છે, 4 ખાના ને બે દરવાજાવાળો છે. અને આ બાજુ આપણે ડ્રેસિંગ છે અહીંયા. જો આ ડ્રેસિંગ છે. અને ડ્રેસિંગમાં જો બધી વસ્તુ પડી છે આપણે તો હે. અને ડ્રેસિંગની નીચે છે ને આવા ખાના બનાવ્યા છે, જેમાં થોડી ઘણી વસ્તુ બધી પડી રહે. એમાં દેવીનું દફતર પડ્યું રહે જો અહીંયા. અને આ બાજુ છે ને આપણે સ્પેશિયલ આપણા કોમ્પ્યુટર માટે બનાવેલું છે. તો આપણું કોમ્પ્યુટર અહીં પડ્યું છે એને સ્પેશિયલ, એટલે કોમ્પ્યુટર ટેબલ જેવું જ આપણે પથ્થરમાં થઈ ગયું ને એવો મસ્તીનું. જો બધા ખાના અને એવું બધું કાંઈ આવો કાંઈક વ્યૂ હતો આપણા રૂમનો. અને હવે બહારથી આપણે ઓસરીનો વ્યૂ તો ત્યાં બતાવી. તો જો અહીંયા સામેની સાઈડ ઓસરીને આવી ગઈ પાસે ત્યાં જો આપણે ખાટ બાંધી દીધી છે અહીંયા. અને અહીંયા જો ફર્નિચરનું આપણે જો એકદમ આ આકારનું ફર્નિચર આપણું છે કરેલું. આ આકારનું ઉપર નીચે વચમાં એક ખાનું, બે બાજુ ખાના ને એવું કાંઈક છે અલગ અલગ. ત્યાં નજીક જઈને તમને બતાવું. તો અહીંયા પણ છે ને આપણે બીજું મંદિર એક મૂકેલું છે, કારણ કે બે ભાઈનું અલગ અલગ સેવી નહીં રહેતા નથી અલગ, પણ અલગ પહેલાંથી કરવી છે એટલે એમના મારે. અને આવી રીતના ખાના છે કંઈક અહીંયા અમારે. જો આમાં હજી છે ને બધું એમને પડ્યું છે. અને આ બાજુ આ ખાનું પડ્યું છે ને એમાં આપણે ફર્નિચર નથી કર્યું. આમાં આપણે ટીવી મૂકવાનું છે, પણ ટીવી હજી નથી મૂક્યું એટલે એ બાકી છે. એટલે એના માટે જો અહીંયા ઢીંગલાન બધું ગોઠવીને કરી દીધું છે રેડી અહીંયા. જો આવું કાંઈક. અને નીચે ખાના છે આવા 6. એટલે મોટો જબરો કબાટ. આ મોટો જબરો કબાટ છે અમારા ફર્નિચરનો ઓસરી. અને અહીંયા આપણું આ બીજું રસોડું જે સેમ ટુ સેમ ઓલા રસોડા જેવું જ છે, પણ આમાં છે ને અત્યારે આપણે કાંઈ કામ ચાલુ નથી, કારણ કે અત્યારે આમાં છે ને આપણે ઘંટીને એવું બધું રાખવી છે. બધું વધારાનો સામાન પડ્યો રહે એવું ખાલી છે. એટલે હારવાર કર્યું છે બધું બે ભાઈનું એક હરખું જ અલગ જ. અને કાંઈ રહેવાનું તો ભેગું છે, જે આપણે અલગ રહેતા બેતા નથી. રહેવાનું ભેગું પણ ખાલી એક હારે કમ્પ્લીટ કરી દીધું છે. ને આજે થાંભલિયું કાંઈક છે અમારી. આ થાંભલિયું તમને જોવો કેવી લાગે જરાક બતાવજો. આવી કાંઈક થાંભલી બનાવી હતી અમે મઢીને. અને હવે આપણે જાય આપણા સંડાસ બાથરૂમની એની ચોકડી અને એ બધું જાય નજીકમાં જ આપણે. અને અહીંયા આપણે બીજો દાદરો કીધું હતું ને, બીજો દાદરો આ બાજુથી ચડવાનું, એક દાદરો સામેની સાઈડ છે ત્યાંથી ચડવા. બે બાજુ દાદરાને બધું બબે પહેલાંથી ને ધારે કરતા ગયા છે. એટલે બે ભાઈને જે દિવસે અલગ હોય તે દિવસે બધાને પોતપોતાનું, એટલે એકારે પછી કોઈને પાછળથી પાછું બનાવવું એવું કાંઈ નહીં. અને અહીંયા આગળ જ આપણે પતરાનો શેડ પણ હારે કરી લીધો છે. એટલે આટલો આ ટેરેસ આપણે વાપરવા મળે એના માટેનો શેડ છે. ને આમ જો ત્યાંથી સકલીને માળા બાંધી જશે જો આપણે. અને હવે જો બીજા સંડાસ બાથરૂમ આપણે જાય બહાર ન્યાય ગેંડી છે. એટલે આમ ચાલુ જ છે બધું. અમારે એમ થાય કોકને એમ થાય પાણી નહીં આવતું, નળ ખાલી મૂક્યા છે. અને આ બાથરૂમ એ પણ ચાલુ જ છે. આમ બધું વાપરવાનું. આમ બધું બાથરૂમમાં સ્ટાઇલ કાંઈક આવી છે આપણી.
એનો વ્યૂ કંઈક આવશે તો કોમેન્ટ કરજો તમે જોઈને. આપણું એલિવેશનની ને આપણે રસોડાની બારી આવે છે અહીંયા આપણે ચોકડીમાં પડે છે અને આ એલિવેશનની સ્ટાઇલ છે જો કંઈક. તો આવો કાંઈક વ્યૂ છે આપણા મકાનનો બધો. તો જોઈને તમે કહેજો આપણો મકાનનો વ્યૂ બધો તમને આજે બતાવ્યો. તમારી કમેન્ટ આવતી હતી બહુ એટલે આપણે કીધું આ છે ને બધું બતાવીને પૂરું કરી દઈએ તમારે બધાને. તો આજનો વિડીયો જોઈને તમે કહેજો આપણે મકાન તમને કેવા લાગ્યા ને કમેન્ટમાં જરૂરથી જ બતાવજો.